વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 4 સ્વાધ્યાય પેજ નંબર 50 દાખલા નંબર 4 કયું ખાતું ઉધાર થશે કયું ખાતું જમા થશે કારણ સહિત સમજાવો. આ દાખલાનું આપણે કેટલા વ્યવહાર પૂરા કર્યા હતા? 11 વ્યવહાર પૂરા કર્યા હતા. 12મો વ્યવહાર આવ્યા હતા. 12મો વ્યવહાર લારી ભાડાના ચૂકવ્યા, ત્યાં આપણે પહોંચ્યા હતા. આપણે 12મા વ્યવહારથી દાખલાને આગળ વધારીએ. દાખલો એક્ઝામ્પલ 4. તો આપણે વિદ્યાર્થી મિત્રો 12મો વ્યવહાર આવ્યા હતા. કેટલામો? 12મો. દાખલા નંબર 4 પેજ નંબર 50 12મો વ્યવહાર આપણે પહોંચ્યા હતા. હવે જે વ્યવહાર છે એ ખર્ચનો છે. 500 લારી ભાડાના ચૂકવ્યા. સૌથી પહેલાં તો વ્યવહારને ઓળખવાનો. રોકડ વ્યવહાર છે તો કોઈ પણ ખર્ચ ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા આવા શબ્દનો ઉલ્લેખ હોય એટલે હંમેશા કેવો વ્યવહાર હોય? તો આવો ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા આવા શબ્દ હોય એટલે હંમેશા રોકડ વ્યવહાર જ હોય. તો પછી એમાં વિચારવાનું નહીં, ઓલા ઉધાર જમાના નિયમ યાદ નહીં કરવાના, ઓલા રોકડ ઉધારના, કે વ્યક્તિ કે દુકાનના નામનો ઉલ્લેખ છે કે નહીં, રોકડ શબ્દનો ઉલ્લેખ છે કે નહીં, કંઈ જોવાનું નહીં. ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા એટલે એ રોકડ વ્યવહાર જ હોય. બરાબર? તો રોકડ વ્યવહાર છે. જો કોઈ પણ ખર્ચ ચૂકવે ને એટલે યાદ રાખજો, ખર્ચ બે રીતે ચૂકવાય, કાં રોકડેથી ચૂકવાય અને કાં ચેકથી ચૂકવાય. કોઈ પણ ખર્ચ ચૂકવાય એટલે એક અસર જે ખર્ચ ચૂકવાય ને એના ખાતે આવે, પહેલી અસર એના ખાતે આવે. કારણ કે કોઈ પણ ખર્ચ ચૂકવાય એને ખાતાના 3 પ્રકાર છે: વ્યક્તિ, માલ મિલકત અને ઉપજ ખર્ચ. એમાંથી કયો પ્રકાર લાગુ પડે? ઉપજ ખર્ચ. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે કે ખર્ચ થાય તો ઉધાર અને આવક થાય તો જમા. તો કોઈ પણ ખર્ચ ચૂકવો એટલે પહેલી અસર જે તે ખર્ચ ખાતે આવે. શેના ચૂકવા છે? લારી ભાડાના. તો પહેલી અસર લારી ભાડા ખાતે આવે. કારણ કે કોઈ પણ ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ થાય તો ઉધાર અને આવક થાય તો જમા. તો કોઈ પણ લારી ભાડું, પગાર, વ્યાજ, વટાવ, સ્ટેશનરી ખર્ચ, જાહેરાત ખર્ચ, વીમા પ્રીમિયમ, કોઈ પણ ખર્ચ ચૂકવો એટલે પહેલી અસર જે તે ખર્ચ ખાતે આવે, એટલે લારી ભાડા ખાતે આવે. કારણ કે ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર લાગુ પડશે, એનો નિયમ આવશે, ખર્ચ હોય તો ઉધાર, આવક હોય તો જમા, એટલે ઉધાર થાય. બીજી અસર, ખર્ચ રોકડેથી ચૂકવાય અને ચેકથી પણ ચૂકવાય. જો રોકડેથી ચૂકવાય તો બીજી અસર રોકડ ખાતે આવે, અને ચેકથી ચૂકવાય તો બીજી અસર બેંક ખાતે આવે. તો અહીંયા જુઓ, ચૂકવ્યા કીધું છે, ચેકથી ચૂકવ્યા એવું કીધું નથી, નકર બીજી અસર બેંક ખાતે આવે. ચૂકવ્યા કીધું એટલે રોકડા જ હોય, કાંઈ ન કીધું એટલે રોકડા હોય. એટલે ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા આવા શબ્દો એટલે રોકડ વ્યવહારો. એક અસર લારી ભાડા ખાતે, જે તે ખર્ચ ખાતે, બીજી રોકડ ખાતે. ચાલો, લારી ભાડું ખર્ચ છે. ખર્ચને ખાતાનો કયો પ્રકાર લાગુ પડે? લારી ભાડું ખર્ચ છે. ખર્ચને ખાતાનો કયો પ્રકાર લાગુ પડે? તો વ્યક્તિ, માલ મિલકત કે ઉપજ ખર્ચ? તો ઉપજ ખર્ચ પ્રકાર લાગુ પડે, ઉપજ ખર્ચ ખાતું. પહેલું ખાતું ઉધાર થતું ખાતું હંમેશા પહેલાં જ લખવાનું, યાદ કરી લેવાનું. કોઈ પણ વ્યવહાર હોય તો એની બે અસર કઈ આવે? ઓલા રોકડ છે કે ઉધાર એ પહેલાં જોઈ લેવાનું, પછી એની બે અસર કઈ આવે એ વિચાર લેવાનું.
પછી એમાં એક કઈ અસર ઉધાર થશે ને કઈ જમા થશે, એ ખાતાના પ્રકાર કોને કયો પ્રકાર લાગુ પડે એનો નિયમ શું, એના આધારે ઉધાર થતું ખાતું હંમેશા પહેલાં લખવાનું, બરાબર. એક ખાતું ઉધાર થતું એટલે બીજું ઓટોમેટિક જમા જ થતું હોય. ચાલો, રોકડ. રોકડ એટલે રૂપિયા. ખાતાનો કયો પ્રકાર લાગુ પડે? માલ મિલકત. મિલકત કહેવાય ને રોકડ સિલક. ચાલો, લારી ભાડા ખાતે ઉધાર શું કામ કર્યું? તો લારી ભાડું ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર લાગુ પડે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે ખર્ચ થાય તો ઉધાર અને આવક થાય તો જમા. તો લારી ભાડું ચૂકવું છે એટલે ખર્ચ છે. લારી ભાડું ખર્ચ છે એટલે ઉધાર કર્યું. ચાલો, કેટલા રૂપિયા ચૂકવું છે? તો 500 રૂપિયા. તો 500. ચાલો, રોકડ ખાતે જમા શું કામે કર્યું? કારણ કે માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે, એનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. તો લારી ભાડું ચૂકવું એટલે રોકડ જાય ને, એટલે રોકડ જાય છે, ઉધાર થાય એટલું જ જમા થાય, બરાબર. હકીકતમાં ઉધાર જમા જો આ ખાતા થાય શું, આ તો ખાલી ખાતાનો પ્રકાર એટલા માટે અમે લખીએ છીએ. 3 પ્રકારમાંથી કોઈ પણ એક જ પ્રકાર લાગુ પડે. ખાતાનો ચોથો પ્રકાર છે જ નહીં. બાકી ખાતા તો ધંધામાં અસંખ્ય હોય, હજારો લાખો હોય, જેવી કંપની મોટી, એટલે ખાતા તો ગમે એટલા હોય, પણ એને પ્રકાર 3માંથી કોઈ પણ એક જ લાગુ પડે. એટલે પ્રકાર તો સામે એટલા માટે રાખીએ છીએ કારણ કે ઉધાર જમા શું કામ થાય છે એનો નિયમ પ્રમાણે થાય એટલે ખબર પડે. એટલે બાકી હકીકતમાં ઉધાર જમા તો આ ખાતું થાય, લારી ભાડા ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. આ તો નિયમ સામે રહી એટલે તમને ખબર પડે કે ઉધાર જમા શું કામ કર્યું, એટલે આ ખાતાનો પ્રકાર લખીએ છીએ, બરાબર. બાકી ઉધાર જમા હકીકતમાં આ ખાતા થાય છે, લારી ભાડા ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. ચાલો, એના પછી 13મું, 2000નો માલ આગથી નાશ પામ્યો. જો અન્ય રીતે ગયેલ માલનો વ્યવહાર છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કોઈ પણ અન્ય વ્યવહારોના 3 પ્રકાર છે ને આર્થિક વ્યવહારના, રોકડ, ઉધાર અને અન્ય. તો અન્ય રીતે માલ જાય, બરાબર. આગથી માલ બળગી જાય, વરસાદમાં પલળી જાય, ચોરીથી જાય, ધર્માદાથી જાય, બરાબર, ઉપાડથી માલ જાય. તો આવા વ્યવહાર રોકડે નથી ને ઉધારે નથી પણ આર્થિક છે. તો આર્થિક વ્યવહારના 3 પ્રકાર આવ્યા હતા ને, રોકડ, ઉધાર અને અન્ય. તો આગમાં માલ બળી ગયો તો એના કોઈ રૂપિયા નથી આપવાનું, એટલે રોકડ વ્યવહાર નથી. ભવિષ્યમાં કોઈ નથી આપવાનું, વીમો ઉતરાયો નથી, નકર તો કીધું હોય દાખલામાં, બરાબર. તો વીમો નહીં ઉતાર્યો હોય એટલે ભવિષ્યમાં કોઈ નથી આપવાનું, એટલે ઉધાર વ્યવહાર નથી. પણ ધંધાને નુકસાન તો ગયું કે નહીં, આગમાં માલ બળી ગયો, એટલે આર્થિક વ્યવહાર છે. તો જે વ્યવહાર રોકડે નથી, ઉધારે નથી, પણ નાણાકીય મૂલ્ય ધરાવે છે, તો એ બધા વ્યવહારનો સમાવેશ અન્ય વ્યવહારમાં થાય, એટલે અન્ય પ્રકારનો વ્યવહાર કહેવાય. તો આર્થિક વ્યવહારનો 3જો પ્રકાર હતો ને અન્ય, એટલે નોંધ તો કરવી જ પડે. ભલે રોકડને ઉધાર નથી પણ ધંધાને આર્થિક રીતે નુકસાન તો થયું કે નહીં. તો આગથી માલ બળી જાય, વરસાદમાં પલળી જાય, ચોરીથી જાય, ધર્માદાથી જાય, ઉપાડથી જાય, જાહેરાતથી માલ જાય, ઘસારો થાય, ઘાલખાત પડે, આ બધા રોકડ વ્યવહારે નથી ને ઉધારે નથી, પણ એ આર્થિક વ્યવહાર છે એટલે ધંધાના ચોપડે નોંધ કરવી પડે. તો આ અન્ય વ્યવહાર કહેવાય, બરાબર. નોંધ તો થાય. ચાલો, સૌથી પહેલાં 13 નંબરનું ખાતું છે, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર થશે. અને બીજી અસર આવશે ખરીદ ખાતે. ચાલો, આને ઉપજ ખર્ચ ખાતું લાગુ પડે અને ખરીદીને માલ મિલકત ખાતું લાગુ પડે. ઉધાર, જમા, નુકસાન થયું છે, માલ જાય છે. કેટલાનો માલ બળી ગયો? 2000. 200નો, તો 200. જો હવે આખું સમજાવી દઉં તમને. જો 2000નો માલ આગમાં બળી ગયો, નુકસાન થયું. કોઈ પણ ખર્ચ કે નુકસાન થાય ને, ખર્ચ એટલે આપણે જે કરતા હોઈએ, દાખલા કે લારું ભાડું તો આપણે ચૂકવું હોય, પગાર આપણે ચૂકવું હોય, એને ખર્ચ કહેવાય. અને નુકસાન કરવાનું ન હોય, ઓટોમેટિક થઈ જાય, એને નુકસાન કહેવાય. આગમાં માલ આપણે બાળ્યો ન હોય, બળી ગયો, તો એ નુકસાન થયું. નુકસાન હોય કે ખર્ચ, ઉધાર થાય. ઉપજ ખર્ચ ખાતાના પ્રકાર મુજબ ઉધાર થાય. શેનાથી નુકસાન થયું? તો આગથી. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. હવે આ ખરીદ ખાતું આવ્યું. જો મેં દ્વિઅસરમાં તમને શીખવાડ્યું હતું, યાદ રાખજો. ખરીદ ખાતું, માલની ખરીદી કરો ત્યારે ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય. રોકડેથી ખરીદો, ઉધાર ખરીદો કે ચેકથી ખરીદો, ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય.
પણ ખરીદ ખાતું જમા ક્યારે થાય એ યાદ રાખી લેજો. ખરીદ ખાતું જમા ક્યારે થાય? અન્ય રીતે માલ જાય ને ત્યારે. અન્ય રીતે એટલે વેચાણથી નહીં. વેચાણથી ગયો હોય તો વેચાણ ખાતું જમા થાય. ખરીદ પરતથી ગયો હોય, ખરીદેલો માલ પરત કર્યો હોય તો એ ખરીદ પરત ખાતે જમા થાય. વેચાણ અને ખરીદ પરત સિવાય માલ ધંધામાંથી અન્ય રીતે ગયો એટલે ખરીદ ખાતે જમા થાય. તો અન્ય કઈ રીતે? તો આગથી માલ બળી જાય, ચોરીથી માલ ચોરાઈ જાય, વરસાદમાં પલળી જાય, ધર્માદામાં આપો, ઉપાડથી માલ જાય, જાહેરાતમાં માલ જાય. આવો અન્ય રીતે માલ જાય વેચાણ અને ખરીદ પરત સિવાય ધંધામાં તો ખરીદ ખાતે જમા થાય. યાદ રાખજો, કારણ કે માલ જાય ને, આગથી માલ ગયો, નુકસાન થયું, ચોરીથી ગયો, વરસાદમાં પલળી ગયો એટલે માલ ઓછો થયો ને, એટલે માલ ગયો જાય તો જમા. એટલે ખરીદ ખાતું ઉધાર ક્યારે થાય? માલની ખરીદી કરતા હોય તો. પછી રોકડેથી ખરીદો હોય, ઉધાર ખરીદો હોય, ચેકથી ખરીદો હોય, ખરીદ ખાતું ઉધાર થાય. પણ માલ ખરીદ ખાતું જમા ક્યારે થાય? તો અન્ય રીતે માલ જાય, આગથી, ચોરીથી, વરસાદથી, ધર્માદાથી, બરાબર, જાહેરાતથી, તો ખરીદ ખાતું જમા થાય. યાદ રાખજો. હવે અહીંયા પહેલું ખાતું આગથી થયેલ નુકસાન, કારણ કે આગમાં માલ સળગી ગયો એટલે નુકસાની ગયું. શેનાથી નુકસાન થયું? આગથી, તો આગથી થયેલ નુકસાન. ચોરાઈ ગયો તો ચોરીથી થયેલ નુકસાન. વરસાદમાં પલળી ગયો તો વરસાદથી થયેલ નુકસાન. ખ્યાલ આવ્યો? જાહેરાતમાં આપ્યો તો જાહેરાતથી થયેલ નુકસાન ન લખાય. જાહેરાત ખર્ચ તો જાહેરાત તો આપણે કરી હોય એટલે જાહેરાત ખર્ચ લખાય. ખર્ચ કરતા હોય અને નુકસાન ન કરવું હોય તો થઈ જાય નુકસાન કહેવાય. જાહેરાત ખર્ચ ખાતે લખાય, જાહેરાતથી થયેલ નુકસાન ન લખાય. પછી ધર્માદામાં ઘણી વખત માલ આપતા હોય તો ધર્માદાથી થયેલ નુકસાન ન લખાય, ધર્માદા ખર્ચ લખાય. ખ્યાલ આવ્યો? તો આગથી માલ જાય તો આગથી થયેલ નુકસાન, વરસાદથી માલ પડી ગયો તો વરસાદથી થયેલ નુકસાન. અને બીજી અસર અન્ય રીતે માલ જાય એટલે ખરીદ ખાતે. ચાલો, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર શું કામ કર્યું? તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. કોઈ પણ ખર્ચ હોય કે નુકસાન હોય એને ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર લાગુ પડે. એનો નિયમ ખર્ચ થાય તો ઉધાર અને આવક થાય તો જમા. તો આગથી નુકસાન થયું છે ને એટલે ઉધાર થયું. ખરીદ ખાતે જમા શું કામ કર્યું? તો એને માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે. આવે તો ઉધાર અને જાય તો જમા. તો ખરીદેલો આગથી માલ ઓછો થાય છે ને, માલ જાય છે, જાય તો જમા, માલ મિલકત ખાતાના નિયમ. ચાલો, એના પછી છે 14મો વ્યવહાર વાંચો. આવક છે 200 એટલે 5000 કમિશનના મળ્યા. ચાલો, આવક છે. જો આ ખર્ચનો વ્યવહાર આવ્યો તો એવી રીતે જ આવકનો. કોઈ પણ ખર્ચ થાય ને એટલે ખર્ચ ખાતું હંમેશા ઉધાર થાય એટલે પહેલાં આવે. અને રોકડ ખાતું અથવા બેંક ખાતું, રોકડેથી ચૂકવાય રોકડ ખાતું, ચેકથી ચૂકવાય બેંક ખાતું જમા થાય. આ ખર્ચનો વ્યવહાર હતો. હવે આવકનો, તો આવકનો વ્યવહાર છે ને હંમેશા આવક હંમેશા જમા થાય એટલે બીજા નંબરે લખવાની. બરાબર? જો 14મો છે ને, કમિશનના મળ્યા, ચૂકવ્યા, ભર્યા, ઉપાડ્યા એટલે રોકડ વ્યવહાર જ હોય. ચાલો, પહેલી અસર આવશે રોકડ ખાતે, બીજી આવશે કમિશન ખાતે. માલ મિલકત ખાતું. રોકડને કયું ખાતું લાગુ પડે? માલ મિલકત ખાતું. કમિશન આવક છે, આવકને કયો ખાતાનો પ્રકાર લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતું. ઉપજ એટલે આવક, ઉધાર જમા. રોકડ આવે છે અને કમિશન આવક છે. કેટલા રૂપિયા? 5000. તો 5000. જો વિદ્યાર્થી મિત્રો, આ ખર્ચનો વ્યવહાર હતો. ખર્ચ હંમેશા ઉધાર થાય એટલે પહેલાં લખવાનું. ઉધાર થતું ખાતું પહેલાં આવે, કારણ કે ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર, આવક થાય તો જમા. તો ચૂકવો લારી ભાડું તો એ ખર્ચ હતો એટલે ઉધાર. કમિશન મળે છે તો ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ થાય તો ઉધાર, આવક થાય જમા. એટલે કોઈ પણ આવક હોય ને એ જમા થાય. કમિશન મળ્યું તો કમિશન ખાતે જમા, વ્યાજ મળ્યું તો વ્યાજ ખાતે જમા. હવે ખર્ચે બે રીતે ચૂકવાય, રોકડેથી ચેકથી. તો આવકે બે રીતે મળે, રોકડેથી અને ચેકથી. રોકડેથી મળી છે તો રોકડ ખાતે, ચેકથી મળી હોત તો બેંક ખાતે આવે. રોકડ ખાતે ઉધાર શું કામ કર્યું? માલ મિલકત ખાતાનો રોકડને પ્રકાર લાગુ પડે. આવે તો ઉધાર, જાય તો જમા. તો રોકડ આવે છે, મળ્યા ને. કમિશન ખાતે જમા શું કામ કર્યું? ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર મુજબ ખર્ચ થાય તો ઉધાર અને આવક થાય તો જમા. તો કમિશન મળ્યું છે એટલે આવક છે. જો ખ્યાલ આવ્યો? કોઈ પણ ખર્ચ ચૂકવો એટલે ઉધાર થાય પહેલાં લખવાનું. ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ થાય તો ઉધાર, આવક થાય તો જમા. અને આવક હંમેશા બીજા નંબરે લખવાની, ખર્ચ પહેલા નંબરે.
પછી આ રોકડ કે બેંક લખવું, જો રોકડાથી મળ્યું તો રોકડ ખાતે અને ચેકથી મળ્યું હોય તો બેંક ખાતે. ચાલો એના પછી પગાર ચૂકવો. આ લારી ભાડું હતું એમ જ છે ને. પગાર ખર્ચ છે ને, ખર્ચનું નામ શું? પગાર. પગાર ખાતે જો આવક હતી જમા થાય એટલે બીજે નીચે લીખી હતી. પગાર ખર્ચ છે, ચૂકવો છો ને. ચૂકવો એટલે ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ થાય તો શું થાય? ઉધાર થાય ને, આવક થાય જમા, ખર્ચ થાય તો ઉધાર, એટલે ખર્ચ પહેલાં લખવાનો. અને પછી ચૂકવ્યો કીધું એટલે રોકડા જ હોય. ચેકથી ચૂકવા એવું કીધું નથી, નકર બેંક ખાતું આવત બીજા નંબરે, પણ અહીં રોકડ ખાતું આવશે. ચાલો પગારને કયો ખાતાનો પ્રકાર લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતું. અને રોકડને માલ મિલકત ખાતું. ચાલો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું? ખર્ચ થાય તો ઉધાર અને આવક થાય જમા. તો પગાર ચૂકવો છે એટલે ખર્ચ કહેવાય, પગાર ખર્ચ છે. ચાલો રોકડ ખાતે જમા શું કામ કર્યું? તો માલ મિલકત ખાતાના પ્રકાર મુજબ આવે તો ઉધાર, જાય તો જમા. તો ચૂકવા છે એટલે રોકડ જાય છે, તો રોકડ જાય છે. ચાલો કેટલા રૂપિયા ચૂકવા છે? તો 2000 રૂપિયા, એટલે 2000. ચાલો એવો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પૂરો. ચાલો હજી એવો એક દાખલો છે, 5મો દાખલો. તો 5મા દાખલાનું હેડિંગ વાંચો. નીચેના વ્યવહારો ગણેશના ચોપડે કયા ખાતે ઉધાર કરશો અને કયા ખાતે જમા કરશો? જો કયા દાખલાનું કયું હેડિંગ હોય તે કયા મુજબ દાખલો ગણવો એ ખાસ જોઈ લેજો. ખાતાનું વર્ગીકરણ કીધું હોય તો તમને ખાતાના નામ આપ્યા હોય તો એને કયો પ્રકાર લાગુ પડે એ લખવાનું હોય. દ્વિઅસર કીધું હોય તો ખાલી પહેલી અસર ને બીજી અસર, આપણે એવો દાખલા ગણ્યા હતા ને એ આવે. ખાલી રોકડ વ્યવહાર છે ઉધાર ઓળખવાનું કીધું હોય તો વ્યવહારનો પ્રકાર અને કારણ, બરાબર. પછી આખું કીધું હોય કયું ખાતું ઉધાર થશે ને કયું ખાતું જમા થશે, કારણ સહિત સમજાવો. વિભાગ છેલ્લા વિભાગમાં આ દાખલો હોય છે, તો આખું બધું આ લખવાનું છે, બરાબર. આપણે એક્ઝામની વાત કરીએ એની. ચાલો 5મું ઉદાહરણ. એક્ઝામ્પલ 5 આની જેમ જ છે, વાંચો. નીચેના વ્યવહારો ગણેશના ચોપડે કયા ખાતે ઉધારશો અને કયા ખાતે જમા કરશો તે કારણ સહિત સમજાવો. એનું એ જ આપણે આગળ દાખલો ગણ્યો તેમ. જો 75,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો. ચોથા દાખલામાં પહેલો વ્યવહાર એ જ હતો, ધંધો શરૂ કર્યો. ધંધો શરૂ કરે એટલે હંમેશા એ શેનો વ્યવહાર કહેવાય? મૂડી લાવ્યો કહેવાય, ધંધાનો માલિક. એટલે આમનો ઓલા પેલું ખાતું અસર કરે રોકડ ખાતું. લાવી ધંધો શરૂ કર્યો, રોકડા લાવી, રોકડ વ્યવહાર છે એટલે એક અસર રોકડ ખાતે. બીજી આવે મૂડી ખાતે. રોકડને ખાતાનો કયો પ્રકાર લાગુ પડે? રોકડ એટલે રૂપિયા, મિલકત કહેવાય, માલ મિલકત ખાતું. અને મૂડીને વ્યક્તિ ખાતું. આની બધી ચર્ચા મેં તમને આ જ વ્યવહાર ચોથા દાખલામાં પહેલો વ્યવહાર હતો એની ત્યારે કરી હતી, ફરી પાછી કહી દઉં. રોકડ આવે છે અને માલિક આપનાર છે. ચાલો રોકડ કેટલી આવે છે? તો 75,000. ઉધાર થાય એટલું જ જમા થાય, 75,000 રૂપિયા. જો વિદ્યાર્થી મિત્રો, રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો રોકડ આવે છે. ધંધાનો માલિક ધંધામાં 300 રૂપિયા મૂડી લાવે, રોકડ, માલ અને મિલકત. રોકડા લાવીને ધંધો શરૂ કર્યો, રોકડ લાવીને ધંધો શરૂ કરે. ધંધો શરૂ કર્યો એમ કીધું એટલે બીજી અસર મૂડી ખાતે આવે.
રોકડ ખાતે ઉધાર શું કામ કર્યું? માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે. આવે તો ઉધાર ને જાય તો જમા. તો રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. મૂડી ખાતે જમા શું કામ કર્યું? તો મેં તમને કીધું હતું કે વ્યક્તિ ખાતા 3 પ્રકારના હોય. એક જીવંત વ્યક્તિ એટલે આપણે બધા, કૃત્રિમ વ્યક્તિ એટલે દુકાનો, સંસ્થાઓ, વીમા કંપનીઓ જેને કાયદા દ્વારા કૃત્રિમ વ્યક્તિત્વ આપવામાં આવ્યું હોય એ બધા કૃત્રિમ વ્યક્તિ આવે. પછી દેવું લેણું ઊભું થતું હોય એવા, લીધેલી લોન, આપેલી લોન, મૂડી, ઉપાડ, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવક અને અગાઉથી મળેલા આવક, આવા વ્યવહાર વ્યક્તિ ખાતામાં આવે. તો મૂડી છે એ વ્યક્તિ ખાતું લાગુ પડે, કારણ કે ધંધો અને ધંધાનો માલિક બે અલગ અલગ વ્યક્તિ છે. તો ધંધાના માલિકે ધંધામાં મૂડી રોકાણ કર્યું હોય તો ધંધા પ્રત્યે દેવું થયું કહેવાય. તો દેવું લેણું ઊભું થાય વ્યક્તિ ખાતામાં આવે. મૂડી ખાતે જમા શું કામ કર્યું? કારણ કે માલિક આપનાર છે. કોઈ દી માલિકનું નામ નહીં લખવાનું. શું લખવાનું? મૂડી ખાતે. બરાબર. વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર હોય તો ઉધાર અને આપનાર હોય તો જમા. તો માલિક આપનાર છે. ચાલો એના પછી ચોથો વ્યવહાર, એટલે બીજો વ્યવહાર, 2000 પૂજાનો ખર્ચ થયો. પૂજા એટલે કોઈ છોકરી નહીં, પણ પૂજા એટલે જે આપણે મંદિર દુકાનની અંદર કંઈક વિધિ કરવાની હોય, બરાબર, તો એના માટે ખર્ચ થાય. તો એની માટે ધંધામાં આવા નાના નાના ખર્ચા હોય ને, ચા પાણી મગાવે, નાસ્તો મગાવે ધંધાના રૂપિયાથી, તો એની માટે ખાતું રાખવામાં આવતું હોય પરચુરણ ખર્ચ ખાતું. કેવું ખાતું? પરચુરણ ખર્ચ. પૂજાનું ખાતું ન રાખવું. પૂજા ક્યાં આપણે કે અહીંયા ઓલા જ્યોતિષનો ધંધો કરી છે, પૂજાનું સ્પેશિયલ ખાતું જ રાખવું પડે. પૂજા તો ક્યારેક કરવાની હોય વર્ષમાં એકાદ વખત, તો એનું ખાતું બનાવવાનું હોય, પછી એની માટે પરચુરણ ખર્ચમાં જ બધું લખી નાખવાનું. તો આવા નાના નાના ખર્ચ માટે એક ખાતું બનાવ્યું હોય એને કહેવાય પરચુરણ ખર્ચ ખાતું. બીજી અસર રોકડ ખાતે. ખર્ચ થયો, રોકડા ચૂકવા હોય, ઉપજ ખર્ચ ખાતું. ખાતાનો કેવો પ્રકાર લાગુ પડે? ઉપજ ખર્ચ. રોકડને માલ મિલકત ખાતું. ટૂંકમાં લખું છું, મામી ખાતું. હવે પરચુરણ ખર્ચમાં ગણાય, બરાબર. પૂજા છે એ પૂજા ખાતું એવું નહીં લખવાનું, પરચુરણ ખર્ચમાં ગણાય. ચા પાણી મગાવે, નાસ્તો પાણી મગાવે, આવા નાના નાના ખર્ચા કરે, પરચુરણ ખર્ચ ખાતે. ઉધાર શું કામ કર્યું? પરચુરણ ખર્ચ ખાતે. ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ છે ને. અને રોકડ ખાતે જમા શું કામ કર્યું? આવે તો ઉધાર, જાય તો જમા. તો રોકડ જાય છે. કેટલા રૂપિયા ખર્ચ થયો? 2000. ચાલો એના પછી ત્રીજો વ્યવહાર વાંચો. 10,000નું અંગત ફર્નિચર લાવ્યા. જો એક અસર ફર્નિચર, ધંધામાં ફર્નિચર આવે છે, આવે તો ઉધાર, ફર્નિચર ખાતે અસર. અને બીજી અસર મૂડી ખાતે. ફર્નિચરને ખાતાનો પ્રકાર લાગુ પડે માલ મિલકત ખાતું, અને મૂડીને વ્યક્તિ ખાતું. ફર્નિચર આવે છે, માલ મિલકત ખાતાના નિયમ મુજબ આવે તો ઉધાર ને જાય તો જમા. તો ફર્નિચર આવે છે એટલે ઉધાર કર્યું, અને માલિક આપનાર છે. કેટલા રૂપિયાનું લાવ્યા છે? તો 10,000 રૂપિયાનું લાવ્યા છે. કેટલાનું? 10,000 રૂપિયા. જો વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારમાં તમને રોકડ ખાતે લખાવેલું છે, ચેકી નાખજો, મૂડી ખાતે કરી નાખજો. આખો વ્યવહાર બીજું ખાતું છે ને એ રોકડ ખાતે લગભગ કદાચ આ જ વ્યવહારમાં લખાવેલું છે. રોકડ ખાતે બીજું વ્યવહાર ખોટું પડે, મૂડી ખાતે લખવાનું, બરાબર. એટલે સુધારો કરી નાખજો, અહીં રોકડ ખાતે આવે. ફર્નિચર, અંગત ફર્નિચર ધંધામાં લાવે. ધંધાનો માલિક ધંધામાં 3 સ્વરૂપે મૂડી લાવે. રોકડ સ્વરૂપે તો રોકડ ખાતે ઉધાર, મૂડી ખાતે જમા. મિલકત સ્વરૂપે તો જે મિલકત લાવ્યો એના ખાતે ઉધાર, મૂડી ખાતે જમા, બરાબર. તો 3 સ્વરૂપે મૂડી લાવે, રોકડ સ્વરૂપે, માલ સ્વરૂપે, મિલકત સ્વરૂપે. જો અંગત ફર્નિચર લાવ્યો છે, બજારમાંથી નથી ખરીદ્યું. બજારમાંથી જો ફર્નિચર ખરીદ્યું હોત ને વિદ્યાર્થી મિત્રો, તો ફર્નિચર ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા થાય. જો રોકડાથી ખરીદ્યું હોત તો, ચેકથી ખરીદ્યું હોત તો બેંક ખાતે જમા થાય, ઉધાર ખરીદ્યું હોત તો આપનાર ખાતે જમા થાય. પણ બજારમાંથી નથી ખરીદવું. અંગત એટલે ઘરનું ફર્નિચર, ભાઈ નડતું તો હાલો ને દુકાનમાં કામ આવે એમ કરીને દુકાનના ચોપડે ચડાવ્યું, તો એ મૂડી લાવ્યો કહેવાય, બરાબર. બજારમાંથી ખરીદવું હોય તો રોકડ ખાતે જમા થાય, એટલે મૂડી ખાતે અસર આવે. ફર્નિચર ખાતે ઉધાર શું કામ કર્યું? મામીના નિયમ મુજબ આવે તો ઉધાર, જાય તો જમા. તો ફર્નિચર આવે છે. મૂડી ખાતે જમા શું કામ કર્યું? તો વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લેનાર હોય તો ઉધાર, આપનાર હોય જમા. તો
તો ધંધાનો માલિક ફર્નિચર આપનાર છે એટલે જમા કર્યું. ચાલો ચોથો વ્યવહાર વાંચો. 30,000 બેંક ઓફ ઇન્ડિયામાં ભર્યા. આ તો બધા વ્યવહારો વારંવાર આવી ગયા છે. ભર્યા, ઉપાડ્યા, ચૂકવ્યા, મળ્યા શબ્દો એટલે રોકડ વ્યવહાર. બેંકમાં રૂપિયા ભરો અથવા ઉપાડો એટલે બે જ ખાતા અસર કરે. બેંકમાં ભરો તોય અને ઉપાડો તોય. બેંકમાંથી ઉપાડો તોય રોકડ અને બેંક ખાતું. પણ ઉપાડો તો રોકડ ખાતું ઉધાર થાય, બેંક ખાતું જમા થાય, અને ભરો તો બેંક ખાતું ઉધાર થાય, રોકડ ખાતું જમા. અહીં ભર્યા છે ને, જો તો બેંક ખાતું શું કામ ઉધાર થાય હમણાં ખાતાના પ્રકાર મુજબ ખબર પડશે, નિયમ. હવે ખાલી બેંક નહીં લખવાનું, બેંકનું નામ આપ્યું હોય ને તો લખવાનું SBI ખાતે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. બેંકનું નામ ન આપ્યું હોય, ખાલી એમ કીધું હોય બેંકમાં ભર્યા તો બેંક ખાતે એવું લખવાનું. બેંક ખાતે, બીજી અસર રોકડ ખાતે. ચાલો, SBI એક પ્રકારની કૃત્રિમ વ્યક્તિ કહેવાય. બેંક, સંસ્થાઓ, વીમા કંપનીઓ, દુકાનો એને કૃત્રિમ વ્યક્તિને ખાતાનો કયો પ્રકાર લાગુ પડે? તો ખાતાનો પ્રકાર લાગુ પડે વ્યક્તિ ખાતું. અને રોકડને માલ મિલકત ખાતું. ચાલો, SBI ખાતે ઉધાર શું કામ કર્યા? તો બેંકમાં રૂપિયા ભર્યા છે. વ્યક્તિ ખાતાનો પ્રકાર લાગુ પડે. એનો નિયમ શું? વ્યક્તિ ખાતાનો લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. તો બેંકમાં રૂપિયા ભર્યા છે તો બેંક લેનાર છે. બેંક લેનાર છે ને, બેંકમાં રૂપિયા ભરો એટલે બેંક રૂપિયા લે. કેટલા રૂપિયા? 30,000. તો 30,000. પછી રોકડ ખાતે જમા શું કામ કર્યું? તો રૂપિયા આવે, માલ મિલકત ખાતાના પ્રકાર મુજબ આવે તો ઉધાર, જાય તો જમા. તો બેંકમાં રૂપિયા ભરવાથી રૂપિયા જાય, રોકડ જાય તો જમા. તો રોકડ જાય છે એટલે જમા. રોકડ જાય છે 30,000. ચાલો, એના પછી જો આ બેંકમાં ભર્યા ને, હવે બેંકમાંથી ઉપાડ્યા હોત ને તો રોકડ ખાતું ઉપર આવત, SBI ખાતું નીચે આવત. શું કામ? બેંકમાંથી ઉપાડો, આ તો ભર્યા હતા ને એટલે બેંકમાંથી ઉપાડો તો આના જ ખાતા આવે, બે આ જ બે ખાતા. પણ રોકડ ઉપર આવી જાય, બેંક નીચે આવી જાય. શું કામ? બેંકમાંથી ઉપાડો તો આમાં રોકડ ગઈ ને, બેંકમાંથી ઉપાડો તો રોકડ આવે અને બેંક આપનાર થાય. અહીંયા શું છે? બેંક લેનાર છે ને રોકડ જાય છે. ઉપાડો એટલે રોકડ આવે અને બેંક આપનાર થાય, એટલે રોકડ ખાતું ઉપર હોઈ જાય, SBI ખાતું નીચે હોઈ આવે. ચાલો, એના પછી પાંચમો વ્યવહાર. 30,000ની પત્ની પાસેથી લોન લીધી. ચાલો, લોનનો વ્યવહાર એક આગળ આવી ગયો છે ચોથા દાખલામાં. બીજો જ વ્યવહાર હતો. જો કોઈ પણ વ્યક્તિ પાસેથી લોન લ્યો એટલે રૂપિયા ધંધામાં આવે. લોન એટલે ઉછીના રૂપિયા, અને જેની લોન હોય એના ખાતે અસર આવે. તો અહીં કોની પાસેથી લોન લીધી? પત્ની પાસેથી. તો પત્નીની લોન ખાતે. બરાબર. ચોથા દાખલામાં બીજો વ્યવહાર આવ્યો. લોન એટલે લોન લીધી એટલે રૂપિયા ઉછીના લીધા કોઈક પાસેથી, એને લોન કહેવાય. તો રૂપિયા આવે એટલે એક અસર રોકડ આવે ને, રોકડ ખાતે. બીજી અસર જેની લોન હોય ને એના ખાતે અસર આવે. SBIની લોન હોય તો SBIની લોન ખાતે અસર. સહકારી મંડળીની લોન હોય, સહકારી મંડળીની લોન ખાતે અસર. HDFCની લોન હોય તો HDFCની લોન ખાતે અસર. પત્નીની લોન છે તો પત્નીની લોન ખાતે અસર. પત્નીની લોન, કોની પત્ની છે એ કંઈ ચોખવટ નથી, તો આપણે પત્ની લખવાનું. બરાબર. એટલે રોકડને ખાતાનો કયો પ્રકાર લાગુ પડે? માલ મિલકત ખાતું. પત્ની આમ તો કોઈ દી લોન આપે નહીં, કોઈક બીજાની પત્ની હોય એટલે આપી હોય, એટલે પત્નીની લોન. પત્નીની લોન દેવું ઊભું થયું, ઉછીના લીધા છે ને એટલે દેવું ઊભું થાય. કયા ખાતાનો પ્રકાર લાગુ પડે? વ્યક્તિ ખાતું. રોકડને માલ મિલકત ખાતું. એનો નિયમ શું? આવે તો ઉધાર ને જાય તો જમા. તો લોન લીધી, રૂપિયા આવે ને, રોકડ આવે તો ઉધાર, તો રોકડ આવે છે. બરાબર. કેટલા રૂપિયાની લોન લીધી છે? તો 30,000. અને પત્નીની લોન ખાતે જમા શું કામ કર્યું? કારણ કે વ્યક્તિ ખાતાનો પ્રકાર લાગુ પડે. બરાબર. દેવું લેણું ઊભું થતું એ વ્યક્તિ ખાતામાં આવે ને, કૃત્રિમ વ્યક્તિ ખાતામાં આવે. આપણે બધા જીવંત વ્યક્તિ ખાતામાં આવે. અને દેવું લેણું ઊભું થતું હોય, લીધેલી લોન, આપેલી લોન, મૂડી અને ઉપાડ, આ બધા વ્યક્તિ ખાતામાં આવે. તો પત્નીની લોન ખાતે જમા શું કામ કર્યું? તો વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લેનાર થાય તો ઉધાર ને આપનાર થાય તો જમા. તો પત્ની આપનાર છે.
બરાબર આ સારી પત્ની કહેવાય એટલે લોન આપી. બાકી બાયું માથા ભારે હોય તો રૂપિયા ઉલટાણા આપવા પડે, લોન આપણે આપવી પડે, એ ન આપે. બરાબર. ચાલો છઠ્ઠો વ્યવહાર 20,000. હવે છઠ્ઠા વ્યવહારથી વિદ્યાર્થી મિત્રો આપણે બાકી રાખી એનો અભ્યાસ છે 5મા દાખલાનો છઠ્ઠો વ્યવહાર. એનો અભ્યાસ આના પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ધન્યવાદ.